સ્ટાર્ટ 2023 પૂછાયેલ દાખલો કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 27 વર્ગનું સાદુરૂપ આપતા શું મૂલ્ય મળશે? બરાબર, બંને વર્ગમૂળમાં છે ને એનો વર્ગ છે, કૌંસની બહાર વર્ગ છે. તો આના માટે બે સૂત્ર છે. તો પહેલાં આપણે સૂત્ર યાદ રાખીએ કે a પ્લસ બીનો વર્ગ અને બીજું આવશે a માઇનસ બીનો વર્ગ. ધ્યાન રાખજો, આ બંને સૂત્ર પરથી દાખલો ગણાય. બરાબર, એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો આપણે પ્લસ એટલે, પણ આ સૂત્ર પરથી દાખલો ગણાય. તો એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. પ્લસ હોય તો આ સૂત્ર આવશે, માઇનસમાં એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. જો પ્લસ હોય તો બધું પ્લસ આવે, ને માઇનસ હોય તો પહેલું પદ માઇનસ આવે, બાકીના બધા પ્લસ આવશે. બરાબર, હવે ધ્યાન રાખો, વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળ 27 એટલે શું આવે? તો કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે કે વર્ગમૂળમાં 3નો વર્ગ પ્લસ 2a એટલે વર્ગમૂળમાં 3, b એટલે વર્ગમૂળમાં 27 વત્તા બીનો વર્ગ એટલે વર્ગમૂળમાં 27નો વર્ગ. એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. બરાબર, ચલો વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થાય? તો કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને આપણે વર્ગ કરીએ તો એ સંખ્યા પોતે જ મળે. બરાબર, એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ 3 જ થાય, પ્લસના પ્લસ. હવે જોજો, આ ગુણાકારનો સંબંધ છે. તો 2 ના 2 વર્ગમૂળમાં 27 અને વર્ગમૂળમાં 3 આ બંનેનો ગુણાકાર. તો 27 તરી 81 કેટલા થશે? તો કે 27 તરી વર્ગમૂળમાં 81. આ બંનેનો આપણે ગુણાકાર કર્યો, પ્લસના પ્લસ. વર્ગમૂળમાં 27નો વર્ગ, કોઈ પણ સંખ્યા વર્ગમૂળ હોય એનો વર્ગ કરીએ આપણે તો એની સંખ્યા આપણને મળવાની છે. બરાબર, એની સંખ્યા આપણને મળશે. હવે જો સાદુરૂપ આપીએ આપણે તો 3 ના 3 પ્લસના પ્લસ, આ 2 ના 2 વર્ગમૂળમાં 81 કોનો વર્ગ થાય? 81 તો કે 9નો વર્ગ થાય. થાય ને 9નો વર્ગ તો ગુણ્યા 9 અથવા કૌંસમાં 9 કરશો તો પણ ચાલશે, પ્લસ 27 ના 27 બરાબરના બરાબર 3 ના 3 9 દૂના 18 વત્તા 27. સરવાળો કરી નાખીએ તો કે 18 ને 3 21, 21 ને 27 એટલે જવાબ મળશે આપણને 48. હવે જવાબ આવશે તો જુઓ, ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે. ટાટ 2023 પૂછાયેલ દાખલો છે કે 2x ની 6 ઘાત વત્તા 3x ની 5 ઘાત વત્તા 4x ની 3 ઘાત વત્તા 5x નો વર્ગ વત્તા 6x વત્તા 4 બહુપદીની ઘાત કેટલી થશે?